સાવરકુંડલા લીલિયાના વિધાનસભા બેઠકના ગામડાઓમાં ધારાસભ્ય કસવાળા દ્વારા ગાંવ ચલો અભિયાન અંતર્ગત અનેક લોકોનો સંપર્ક કરવામાં આવી રહ્યો છે। સાવરકુંડલા લીલિયા વિધાનસભા બેઠકના ગામડાઓમાં ધારાસભ્ય મહેશભાઈ કસવાળા દ્વારા ગાંવ ચલો અભિયાન ચાલુ કરવામાં આવેલું છે। લોકસભાની ચૂંટણીને અનુલક્ષીને ભાજપ દ્વારા ગામડે ગામડું અને શહેરીએ શહેરીએ ગાંવ ચલો અભિયાન ચાલુ કરવામાં આવેલું છે, જેમાં નેતાઓ પણ ડોર ટુ ડોર પ્રચાર અને પ્રસાર અર્થે નીકળી પડેલા છે। ભાજપના પ્રવક્તા અને સાવરકુંડલા લીલિયા વિધાનસભા બેઠકના ધારાસભ્ય મહેશભાઈ કસવાળા પણ ગળે થેલી લટકાવી અને પ્રચાર પ્રસારના શ્રી ગણેશ શરૂ કરી દીધા છે। 2 દિવસ સુધી રાજ્યભરમાં લોકસભાની ચૂંટણીને લઈને ભાજપ અગ્રેસર રહી અને ડોર ટુ ડોર ઘૂમી રહી છે। સાવરકુંડલા લીલિયા વિધાનસભા બેઠકના ગામડાઓમાં ફરી અને ધારાસભ્ય મહેશ કસવાળા ગાંવ ચલો અભિયાન અંતર્ગત કાર્યકર્તાઓના ઘરે ઘરે ફરી મોદીની ગેરંટી અને અબ કી બાર મોદી સરકાર માટે કમર કસી રહ્યા છે અને જય શ્રી રામ સાથે ફરીવાર મોદી સરકારની હેટ્રિક માટે ભાજપના કાર્યકર્તા સંગાતે નેતાઓ પણ ફરી રહ્યા છે। સરજી, લોકસભાની ચૂંટણી આવી છે, ગાંવ ચલો અભિયાન અંતર્ગત તમે પણ પોતે નીકળી ગયા છો, કેવો પ્રતિસાદ અને વાત કરો નથી? ભારતીય જનતા પાર્ટીના પ્રદેશ નેતૃત્વએ નક્કી કર્યા પ્રમાણે ગામડાઓના વિસ્તારની અંદર ચલો ગાંવ અભિયાન, શહેરી મંડળોની અંદર, શહેરી વિસ્તારોની અંદર ઘર ઘર સંપર્ક અભિયાન 2 દિવસથી હાથ ધરાયું છે। આજે હું પણ સાવરકુંડલા શહેરી મત વિસ્તારોને મળવા માટે બૂથ નંબર 199 એની અંદર અમારા નગરપાલિકાના અધ્યક્ષ મેહુલભાઈ ત્રિવેદી અને કાર્યકર્તાઓની સાથે જનસંપર્ક અભિયાનમાં નીકળ્યા છીએ। જે પ્રકારનો માહોલ બનતો જાય છે, ભારતીય જનતા પાર્ટી નરેન્દ્રભાઈને જે પ્રકારના આશીર્વાદ સામાન્ય જનતા તરફથી મળી રહ્યા છે, ન માત્ર જનતા, બાળકો તરફનો પ્રેમ, લોકોના આશીર્વાદ, બુઝુર્ગોના આશીર્વાદ જે પ્રકારે નરેન્દ્રભાઈને મળી રહ્યા છે, હું એમ માનું છું કે 2024ની ચૂંટણી ન ભૂતો ન ભવિષ્યથી ઐતિહાસિક વિજય સાથે ભારતીય જનતા પાર્ટીનો વિજય થશે। નરેન્દ્રભાઈ એની 3જી ટર્મ માટે ખૂબ મોટા નિર્ણયો લેવા માટે દેશ માટેના જનતા તેમને આશીર્વાદ આપશે, એ આ માહોલ પરથી સ્પષ્ટ દેખાય છે।